અમદાવાદ જિલ્લાના કણભામાં પત્નીની હત્યાનો ભેદ ઉકેલાયો। ચારિત્ર્યની શંકા રાખીને પતિએ જ પત્નીને મોતને ઘાટ ઉતારી। અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ મથકની હદમાં ગત 22મી ડિસેમ્બરના રોજ મળી આવેલા એક અજાણી મહિલાના મૃતદેહના રહસ્ય પરથી પોલીસે પડદો ઉચક્યો છે। પોલીસ તપાસમાં મૃતકની ઓળખ કમલા દિવાકર તરીકે પ્રસ્થાપિત થઈ હતી। આ બનાવની ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે આ હત્યા કોઈ ત્રાહિત વ્યક્તિએ નહીં પરંતુ મૃતકના પતિ રાજકુમાર દિવાકરે જ કરી છે। પોલીસે શંકાના આધારે પતિની આખરી પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો, જેના પગલે આ સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલાયો છે। બનાવની વિગતો અનુસાર ગત 16મી ડિસેમ્બરના રોજ આરોપી પતિ રાજકુમારે પત્ની કમલાને તેની તબિયત નાદુરસ્ત હોવાનું કહી દવાખાને લઈ જવાનું બહાનું કાઢ્યું હતું। ત્યારબાદ તે પત્નીને કઠલાલ જવાના માર્ગ પર આવેલી એક નિર્જન અને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો। ત્યાં પહોંચ્યા બાદ રાજકુમારે પત્નીનું ગળું દબાવીને તેની ઘાતકી હત્યા કરી નાખી હતી। પોલીસ સમક્ષ થયેલી કબૂલાત મુજબ પત્નીને અન્ય પુરુષ સાથે અનૈતિક સંબંધો હોવાથી પતિને શંકા હતી અને આ જ બાબતને લઈને તેણે પત્નીનું કાસળ કાઢી નાખવાનો નિર્ણય લીધો હતો। હત્યા બાદ આરોપી પતિ ફરાર થઈ ગયો હતો, પરંતુ કણભા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ગણતરીના દિવસોમાં જ હત્યારા પતિ રાજકુમાર દિવાકરની ધરપકડ કરી લીધી છે। પત્નીના પવિત્ર સંબંધમાં શંકાને કારણે પતિએ જ પત્નીનો જીવ લીધો હોવાની ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે। પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ પુરાવા એકત્ર કરવાની તજવીજ શરૂ કરી છે। 22/12/2025 રોજ કડબા વિસ્તારમાં કડબા ગામની સીમમાં એક અજાણી સ્ત્રી આશરે 40 વર્ષ ઉંમર હશે જેમની એક લાશ કે ડેડ બોડી મળી આવેલી હતી। તેમાં કડબા પોલીસ સ્ટેશનમાં પ્રથમ દ્રષ્ટિએ મોત દાખલ કરવામાં આવી અને આ જે ગુનો છે એ ગંભીર પ્રકારનો હોવાથી આમાં તાત્કાલિક એને ડિટેક્ટ કરવા માટે વેરિયસ ટીમ્સ બનાવવામાં આવી અને પ્રાઇમા ફેસી તો જે ડેડ બોડી છે એની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે વેરિયસ સોર્સિસ જેમ ટેકનિકલ સીસીટીવી અને હ્યુમન સોર્સિસ યુઝ કર્યા અને જે મરણ જનાર સ્ત્રી હતી એમની ઓળખ કમલાબેન રાજકુમાર દિવાકર સામે આવેલી હતી આશરે 40 વર્ષ અને પછી એમાં પૂછપરછ કરવામાં આવી તો એમના હસબન્ડ જે છે રાજકુમાર દિવાકર એમના ઉપર એક પ્રથમ દ્રષ્ટિએ શકમંદ છે એ રીતે પૂછપરછ કરવામાં આવી। ત્યારે પૂછપરછ દરમિયાન જે રાજકુમાર દિવાકર છે એમને કબૂલાત આપી છે કે એમના પત્નીનું એમને મોત નિપજાવેલું છે। તો આ રીતે બનાવ બનેલું છે અને કણભા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં કઈ રીતે મોત નિપજાવ્યું અને મોત કરવાનો હત્યા કરવા પાછળ કારણ શું? તારીખ 16/12/2025 રોજ જે રાજકુમાર દિવાકર છે એમને એમના પત્નીને કીધું કે એમને તબિયત નાદુરસ્ત હોવાથી હોસ્પિટલ જવું છે અને ઓઢોથી કઠલાલ જવાના રસ્તે એમને ત્યાં એક અવાવરૂ જગ્યાએ લઈ જઈને ઝઘડો થયેલો હતો અને ગળું દબાવીને મારી નાખવામાં આવ્યું હતું। જે આમાં જે મરણ જનાર છે કમલાબેન દિવાકર એમના આડા સંબંધ હોવાના શંકા ઉપર એમના હસબન્ડની મૃત્યુ નિપજાવી। આરોપીને કઈ રીતે ને ક્યાંથી આરોપીને કણભા ખાતેથી જ પકડવામાં હત્યા કર્યા બાદ આરોપી ફરાર થયો હતો કે પોતાના ઘરે જ રહ્યો હતો અને 16 તારીખે એને મર્ડર કર્યું ને આપણને લગભગ 22 તારીખે લાશ મળી। કઈ અલગ લાશ હતી? જે 16 તારીખે બનાવ બનેલો છે બટ કોઈ જાણ કરવામાં આવેલી નથી। અગાઉ બી 11 તારીખે જે મહિલા છે એ પિયર જવાના રીઝનથી ઘરેથી જતા રહ્યા હતા તો એસ જ કોઈને કોઈ શક એમના ફેમિલીમાં થયું નહોતું અને પોલીસને જાણ કરવામાં આવી નથી। આરોપીનું બેકગ્રાઉન્ડ શું કામ ધંધો કરે છે અને બંનેનો જે પરિવાર છે તે બાળકો શું છે? આરોપી મજૂરી કામ કરે છે, એમનું કોઈ ગુનાહિત હિસ્ટ્રી કે કંઈ નથી અને એમના એક સન અને એક ડોટર છે।